નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વક્ફ બિલ પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો કડક પ્રતિસાદ। 13 માર્ચથી જંતર મંતર પર આંદોલનની જાહેરાત। ગૂગલ પે ચૂકવણી પર નવો નિયમ લાગુ। હવે યુપીઆઈ દ્વારા 1000 કે 2000 મોકલવા પર 1 થી 5% ચાર્જ લાગશે। સિરિયામાં હિંસા ફાટી નીકળી, 2 દિવસમાં 1000 લોકોએ ગુમાવ્યા જીવ। પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચ્યા। ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત। કુંભ સ્નાન પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું ગંગાના ગંદા પાણીને સ્પર્શ નહીં કરું। હોળી ધૂળેટીના તહેવારો નજીક આવતા ધાણી, સણા અને ખજૂર સહિત અન્ય વસ્તુઓના ભાવમાં 20 થી 30% વધારો। નાણામંત્રી સીતારમણે આપ્યા સંકેતો, જીએસટીમાં મળશે મોટી રાહત। રાહુલ ગાંધીના નિવેદન પર ગોપાલ ઇટાલિયાએ કહ્યું, 20 વર્ષ મોડી ખબર પડી કે કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે। હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 14 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે। કેટલાક ભાગોમાં છૂટા છવાયા ઝાપટાની શક્યતા। ગુજરાતના 13 જિલ્લાઓમાં હવામાન વિભાગે આપી લૂની એલર્ટ। અમેરિકાના જજે ચીનને કોવિડ-19ના તથ્યો છુપાવવા બદલ ફટકાર્યો $24 અબજ દંડ। ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી બંધ કરતા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 60%નો ઘટાડો। અમેરિકા અને ગલ્ફના દેશોમાંથી આવ્યા સારા સમાચાર, પેટ્રોલ અને ડીઝલના ભાવ પાણી જેવા થઈ જશે। આધાર કાર્ડની માફક હવે ચૂંટણી કાર્ડમાં પણ યુનિક નંબર આવશે। સુરતમાં પીએમ કાફલાના રૂટમાં સાયકલ ચલાવનાર છોકરાને મુક્કો મારનાર એસપીને મળી સજા। પાકિસ્તાન પણ અમેરિકાના રસ્તે 31 માર્ચ સુધીમાં ઘૂસણખોરોને દેશ છોડવાનો આદેશ આપ્યો। આરબીઆઈએ ₹5ના સિક્કાને ચલણમાંથી હટાવ્યો। દિલ્હીમાં વુમન ડે પર મહિલાઓને મોટી ગિફ્ટ, હવે દર મહિને મળશે ₹2500ની સહાય। હવે ડાયાબિટીસની ચિંતા કરવાની જરૂર નથી, ઈલાજ શોધી રહેલા વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા। પીએમ મોદીએ કહ્યું, ગરીબોને કોઈ પૂછતું નહોતું, તેને મેં પૂંજ્યા છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કરી મોટી જાહેરાત, ધર્માંતરણ કરાવનારાઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે। ભારત સરકારે કર્યો મહત્વનો નિર્ણય, 100% તૂટેલા ચોખાના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ। 1 એપ્રિલથી પોરબંદરથી સીધી મુંબઈની સ્પાઇસ જેટની ફ્લાઇટ અઠવાડિયામાં 2 વખત ઉડાન ભરશે। હીરા ઉદ્યોગની મંદી વધુ એક પરિવારને ભરખી ગઈ, સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત। રાહુલ ગાંધીએ મિશન 2027 માટે ગુજરાતમાં અમદાવાદ પહોંચતા ધડાધડ મિટિંગો કરી। રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો, માંગ્યા હારના કારણો। આરોગ્ય મંત્રી પંકજસિંહે કહ્યું, આમ આદમી પાર્ટીના 250 મોહલ્લા ક્લિનિક જે ફક્ત કાગળ પર ચાલી રહ્યા હતા તે બંધ કરવામાં આવશે। હવે કોઈપણ દસ્તાવેજ વિના આધાર કાર્ડમાં બદલી શકાશે સરનામું। કેન્દ્ર સરકાર દ્વારા શ્રમ યોગી માનધન યોજના હેઠળ મજૂરોને દર મહિને મળશે ₹3000નું પેન્શન। યુપીઆઈથી પેમેન્ટ કરતા લોકોને મોટો ઝટકો, હવે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ વસૂલશે વધારાનો ચાર્જ। પીએમ મોદીએ કહ્યું, 32 લાખ કરોડ રૂપિયા ગરીબોને કોઈપણ ગેરંટી વિના આપવામાં આવ્યા। ચૂંટણીમાં હાર બાદ આતિશીએ આપની જવાબદારી સંભાળી, કેજરીવાલના મૌન પર ઉઠ્યા સવાલો। અમેરિકા સાથેના વિવાદ વચ્ચે ચીને ભારતના પગ પકડ્યા, કહ્યું એકબીજાનો ટેકો આપવો જોઈએ। અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની કોડીનાર મુલાકાત પહેલા પ્રવીણ રામે ફરી ઇકોઝોન મુદ્દો ઉઠાવ્યો। રાજસ્થાન સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક ₹9000 સુધીની મળશે મદદ। ગુજરાતને રેલવે ફાટકથી મુક્ત બનાવવા માટે 1373 કરોડની યોજનાને સરકારે આપી મંજૂરી। ગુજરાતમાં સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો, જીતની ખુશી માત્ર 11 દિવસ જ ટકી। સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે।
હવે ગુજરાતમાં પણ યુસીસીની તૈયારી, લગ્ન અને છૂટાછેડા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, ટૂંક સમયમાં તૈયાર થશે ડ્રાફ્ટ. પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઈને હર્ષ સંઘવીનું નિવેદન, મહિલા પોલીસ કરશે સુરક્ષા. જમીનની નોંધણીના નિયમો બદલાયા, હવે ખરીદેલી જમીનની રજીસ્ટ્રી થશે રદ. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4% અનામત આપવાની તૈયારીમાં. સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, હજારો કરોડો રૂપિયાના એમઆઈયુ પર થયા હસ્તાક્ષર. ગુજરાતમાં આજે ભાજપ દ્વારા 8 શહેરો અને 33 જિલ્લાના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી. રાજ્યના 6 જિલ્લામાં 138 કંપનીઓ સામે રોજગારીની ફરિયાદ નોંધાઈ. ઓસ્ટ્રેલિયામાં 51 વર્ષમાં સૌથી મોટું વાવાઝોડું ત્રાટકશે, 20,000થી વધુ ઘરો ડૂબી જવાનો ભય. આગામી 25 વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં થશે મોટા પાયે વધારો, ભારત સૌથી મોટો મુસ્લિમ રાષ્ટ્ર બનશે. ગુજરાત બન્યું રાજનીતિનો અખાડો, રાહુલ ગાંધી અને પીએમ મોદી એક જ દિવસે ગુજરાતમાં હશે. બજારમાં મંદીના કારણે ગુજરાતના સક્રિય રોકાણકારોમાં 25%નો ઘટાડો. ઔરંગઝેબ વિવાદ પર સીએમ યોગીનું મોટું નિવેદન, કહ્યું અબુ આઝમીને યુપી મોકલી દો, અમે તેનો ઇલાજ કરીશું. ગોધરાકાંડના 23 વર્ષ બાદ 14 સાક્ષીઓની સુરક્ષા હટી, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય. પંજાબના ખેડૂતો ફરી આંદોલન શરૂ કરે તે પહેલા પૂર્વ 200 નેતાઓની અટકાયત. નેપાળમાં ધાર્મિક વસ્તી પરિવર્તન, હિન્દુ ધર્મમાં ઘટાડો, મુસ્લિમ અને અન્ય ધર્મોમાં વધારો. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 286 સિંહોના મોત. અલ્હાબાદ હાઈકોર્ટે સંભલ શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું. દિલ્હીની મહિલાઓના ખાતામાં 3 દિવસમાં આવશે 2500 રૂપિયા. કોરોનામાં મૃત્યુ પામેલા વીજ કર્મચારીઓના પરિવારને 25 લાખની સહાય. વિધાનસભામાં ગુજરાતના દેવા પર ચર્ચા, રાજ્યના દરેક વ્યક્તિ માથે 2,59,000 રૂપિયાનું દેવું. પીએમ મોદીએ કહ્યું, ભારત ટૂંક સમયમાં $5,000 અબજ અર્થવ્યવસ્થા બની જશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું, ગુજરાતના ખેડૂતોને વીજ બિલમાં રાહત આપવા માટે છેલ્લા 2 વર્ષમાં 18,000 કરોડની સબસિડી અપાઈ. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કડાકા ભડાકા સાથે 18 રાજ્યોમાં વરસાદની આગાહી. ઈ મેમો નહીં ભરનાર 8,000થી વધુ વાહન ચાલકોને કોર્ટની નોટિસ. વહાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકાર દીકરીના જન્મ પર 1,10,000 રૂપિયાની સહાય આપશે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, દરેક જિલ્લામાં જલ્દીથી શરૂ થઈ જશે મેડિકલ કોલેજ.